નમસ્કાર. અંદાજપત્રના મહેસૂલી ખાતું, મૂડી ખાતું, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ, રેવન્યુ અને કેપિટલનું આપણે રિસિપ્ટ સાથે એક્સપેન્ડિચર તમામનું અધ્યયન કર્યું. એના બાદ હવે આપણે અ, બે વસ્તુ છે કે જો આ અંદાજપત્રની અંદર જેટલું બી પોર્શન આપેલો છે અને એ પોર્શનની અંદર એવું દેખવા જાય તો તમને જોઈને એટલો ખ્યાલ આવી જાય કે અંદાજપત્રની અંદર ટેક્સની વાત થઈ છે, સબસિડીની વાત થઈ છે, ડેફ્ટની વાત થઈ છે, દેવા કે ઋણની વાત થઈ છે. તો જ્યારે તમે ટેક્સને દેખો છો, સબસિડીની દેખો છો, ડેફ્ટને દેખો છો, એ તમામને દેખો અને એના પરથી આપણને ખ્યાલ આવી જાય કે દેશની જીડીપીને કઈ રીતે અસર કરે. બરાબર. જો રાજકોષીય ખાધ કે આવી ખાધો હશે, ડેફિસિટ હશે, તો એ દેશની જીડીપીની સાથે સાથે ઇન્ફ્લેશનને કઈ રીતે અસર કરે. જો એનું સત્યાપન વ્યવસ્થિત નહીં થયું હોય તો એ ઇન્ટરનેશનલ ટ્રેડમાં કઈ રીતે અસર કરે, આપણને ઇફેક્ટ કરે. એનો મતલબ આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા રૂપી ડોલરનો જે એક્સચેન્જ રેટ છે એને પણ ઇફેક્ટ કરે. તો આમ દેખવા જાય તો દેશનો ઇન્ક્લુઝિવ ગ્રોથ કરવો હોય, સતત અને સમાવેશી વિકાસ કરવો હોય, રિજિયોનલ બેલેન્સ કરવું હોય, આપણે કોઓપરેટિવ ફેડરલિઝમ ડેવલપ કરવું હોય, સહકારી સંઘવાદ ડેવલપ કરવો હોય, દેશની આર્થિક વૃદ્ધિની સાથે આર્થિક વિકાસ તરફ પણ લઈ જવું હોય, તો બજેટના આ બધા પોર્શનનું સત્યાપન બહુ સરસ રીતે થવું જોઈએ. પરંતુ આપણે જાણીએ છીએ કે ભૌતિક સુખ સગવડોની પાછળ દોડેલા માણસો મોટે ભાગે જે ખરેખર પોતાની આપણી એક ફરજ છે, આપણી એક ડ્યુટી છે કે જો આપણે ટેક્સ સ્લેબમાં આવતા હોઈએ તો આપણે ટેક્સ ભરવો જોઈએ. આપણી એક મોરાલિટી છે, એક નૈતિકતા છે. પણ આપણે ઘણીવાર લીગલી, ઇલીગલી, ઇથિકલી, અનઇથિકલી દેખવા જઈએ તો કોઈક વાર આપણે ટેક્સની ચોરી એવી રીતે કરતા હોઈએ કે જ્યાં કાયદામાં રહીને આપણે ચોરી કરતા હોય અને ઘણીવાર આપણે કાયદાથી ઉપર જઈને પણ ચોરી કરતા હોઈએ. તો બે વસ્તુ છે, એક ટેક્સ ઇવેઝન અને એક છે ટેક્સ અવોઇડન્સ. ટેક્સ ઇવેઝનનો મતલબ એવો થાય કે તમે કાયદાથી ઉપર જઈને કરની ચોરી કરો છો, અને ટેક્સ અવોઇડન્સનો મતલબ એવો થાય કે તમે કાયદાના લૂપહોલ્સનો ઉપયોગ કરીને ચોરી કરો છો. તો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે વ્યક્તિ ટેક્સ ઇવેઝન કરે છે, બરાબર, તો એના માટે PMLA, ફેમા, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ, એ બધા એક્ટ છે કાયદાથી ઉપર જઈને જ્યારે એ કરતો હોય. તો આપણે જાણીએ છીએ કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર જે ઈડી છે, બરાબર, જે ફાઇનાન્સ મિનિસ્ટ્રીની અંદર આવે છે ને કામ કરે છે. તો ઈડીનું નામ તો હમણાં તમે બહુ સાંભળ્યું હશે. તો એ ઈડી જે છે એ કામ કરતું હોય. પણ સવાલ અહીં થાય કે કોઈ વ્યક્તિ ટેક્સની ચોરી કરે. હવે દેખો, આપણે કેમ ભણી રહ્યા છે એનું તમને રીઝન કહી દઉં. કારણ કે ટેક્સના રિફોર્મ્સની અંદર જો તમને કોઈ જગ્યાએ કંઈ બોલવાનું થાય, કંઈ લખવાનું થાય, ત્યારે આની બહુ જરૂર પડશે. પ્રિલિમ્સ સાથે સાથે મેન્સની પણ તમને આમાં ઘણી જરૂર પડશે. આપણને ખ્યાલ આવશે કે કેમ ભાઈ આવું છે. કારણ કે બજેટ એ ભારતનું એક ફાઇનાન્શિયલ હેલ્થ છે, બરાબર, એક વિત્તીય સ્વાસ્થ્ય છે આપણું, બરાબર. બજેટનું જો ઇમ્પ્લિમેન્ટેશન બરાબર નહીં થાય તો જેવી રીતે કે માન લો કે હું રોગી થઈ જાઉં તો અંદર પ્રોટીન વિટામિન બરાબર નહીં હશે તો હું 100% બીમાર પડી જાઉં. તો આ જે બજેટના પોર્શનો છે એ શું છે, તારે આપણા દેશનું સ્વાસ્થ્ય જ છે કે. તો એને આપણે એમાં ટેક્સવાળો પોર્શન છે, એમાં મોટે ભાગે પબ્લિક અવોઇડન્સ કરતી હોય છે, લીગલી લૂપહોલ્સને. તો સાહેબ એના માટે કોઈ કાયદા છે? તો દેખો, આજે આપણે જે ભણવા જઈ રહ્યા છે એની અંદર આપણે મોટે ભાગે ટેક્સ ઇવેઝન નથી ભણતા. શું ભણી રહ્યા છે? ટેક્સ અવોઇડન્સ. કાયદામાં રહીને ટેક્સની ચોરી કરવી, એને આપણે ભણવા જઈ રહ્યા છે. ફરી બોલું છું, ધ્યાન રાખજો. ટેક્સ ઇવેઝનની અંદર એવું હશે કે વ્યક્તિ કાયદાથી ઉપર જઈને ચોરી કરે છે. જેના માટેના કાયદા છે PMLA,
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, ફેમા ફોરેન એક્સચેન્જ એન્ડ મેનેજમેન્ટ એક્ટ, બરાબર, જેના માટે કામ કોણ કરે છે? ઈડી, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર, ફાઇનાન્સ મિનિસ્ટર. પણ આનાથી બહાર ટેક્સ અવોઇડન્સને આપણે ભણવાનો છે. તો ટેક્સ અવોઇડન્સ એટલે કે માન લો કે આપણી જૂની સરકારો કરાર કર્યો હોય DTA, જેને આપણે કહીએ ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ. એનો ઉદ્દેશ્ય અલગ હતો, પણ એ કાયદાની છટકબારી ખોલી લોકો એનો દુરુપયોગ કઈ રીતે કરે છે એ આપણે દેખવાનું છે. તો ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટની અંદર એવું હોય કે માન લો કે ભારત સરકાર છે, બરાબર, આ ભારત સરકાર છે અને અહીંયા કોઈ એક બીજી સરકાર છે, સિંગાપુર કે મોરેશિયસ. કારણ કે આ એવા ટેક્સ હેવન દેશો છે, બરાબર. આ દેશોને શું કહેવાય? ટેક્સ હેવન દેશો કહેવાય, બરાબર. સ્વર્ગીય દેશો, એમ કર સ્વર્ગીય દેશો કહેવાય. આવા ઘણા બધા બીજા દેશો છે, બરાબર. આમ રીયુનિયન ટાપુ છે, કેમેન આઇલેન્ડ છે, ઘણા બધા છે, પણ આપણે આને યાદ રાખીએ. માન લો આપણો ભારત દેશ છે, બરાબર, અને સિંગાપુર છે. હવે માન લો કે તમે કોઈ દેશની અંદર એક કંપનીનું નિર્માણ કરો. હવે કંપનીના નિર્માણ માટે તમે દેવું તો કરવું જ પડશે, અથવા ભાગીદારી કરવી પડશે. માન લો કે મારે કોઈ એક કંપની ડેવલપ કરવી છે, તો હું કંપની કઈ રીતે બનાવું? તો કંપની બનાવવા માટે મારે શું જોઈએ? મની. એના વગર તો હું કંપની માટે રો મટીરિયલ તો લાવવું જ પડશે, એને ઊભી કરવી પડશે. તો હું શું કરીશ? એના માટે હું કાં તો દેવું કરું, કાં તો બિન દેવું કરું. તો દેવું કરવા માટે, ઋણ કરવા માટે હું શું કરીશ? હું મારા બોન્ડ ઇસ્યુ કરીશ. માન લો બોન્ડ ઇસ્યુ કરું અને હું બોન્ડ પર, આપણે શેર માર્કેટમાં અને બોન્ડમાં આપણે ભણીશું નાણાં બજારમાં ને એમાં બધું, બરાબર. પણ હમણાં સમજો તમે, તો હું બોન્ડ ઇસ્યુ કરીશ. તે બોન્ડ ઇસ્યુ કરું તો બોન્ડ માન લો મેં કોઈને આપ્યા, તમારા જેવા લોકોને, અને તમને કીધું કે 5 વર્ષનો આનો મેચ્યોરિટી પિરિયડ છે, પરિપક્વતાનો સમય છે, તમે આવજો, ઇન્ટરેસ્ટ સાથે હું તમને રિટર્ન કરી દઈશ. તો મેં તમને બોન્ડ આપ્યા, તમે મને પૈસો આપ્યો કે નહીં? મેં એના પર લખી દીધું કે 8% વ્યાજનો દર. હમણાં આટલું સમજો ખાલી, એની આખું મિકેનિઝમ, એની સંરચના આખી અલગ છે, પણ મેં તમને આપી દીધા કે 8% પર તમે મને આ બોન્ડ તમને આપું છું. હવે માન લો મેં તમને એ બોન્ડ, તમે મને 100 રૂપિયા માલશે, તો મારે તમને રિટર્ન 108 હાલવા પડશે. ટૂંકમાં મેં દેવું જ કર્યું કે નહીં બોન્ડથી? તો આમ તમને બોન્ડ ઇસ્યુ કરી અને મેં રકમ મારી જોડે મેળવી. પછી મેં શું કર્યું કે મારી કંપનીના IPO ઇસ્યુ કર્યા, ઇનિશિયલ પબ્લિક ઓફર, એટલે કે શેર બજારની અંદર મેં મારી કંપનીના શું ઇસ્યુ કર્યા? શેર. શું ઇસ્યુ કર્યું? શેર. હવે શેર ઇસ્યુ કરો એટલે તમે કોઈ કે 10% ખરીદ્યા, 20% ખરીદ્યા, 30% ખરીદ્યા, તો તમે જેટલા મારી કંપનીના શેર ખરીદો ને, એટલા તમે મારી કંપનીના શું બની જાઓ? પાર્ટનર. એટલા તમે મારી કંપનીના શું બની જાઓ? પાર્ટનર, ઓનર બની જાઓ, ભાગીદાર બની જાઓ. શું બની જાઓ? ભાગીદાર. સાહેબ આ કેમ તમે સમજાવો છો? એનું રીઝન છે. એનું રીઝન એ છે કારણ કે એ સમજશું તો જ આ પોઈન્ટ તમને ખબર પડશે. તો કોઈ વ્યક્તિ જ્યારે કંપની બનાવે તો એ બોન્ડ બી ઇસ્યુ કરે છે, શેર બી ઇસ્યુ કરે છે, થોડા ઘરથી પૈસા પોતાના ઉમેરે છે અને પોતાની એ કંપનીને બૂસ્ટ કરે છે. હવે એ વ્યક્તિ જ્યારે કંપની બનાવે છે, માન લો કે ABC નામની એને કંપની ડેવલપ કરી, બરાબર, હે ને? માન લો ABC નામની એને કંપની ડેવલપ કરી. માન લો કે પ્રાપ્તિ એકેડેમી નામની આની આ એકેડેમી છે, બરાબર, એ કંપની મેં ડેવલપ કરી, એવું સમજો. હવે મને એમ કહો કે શું આના પર, શું આ કંપની ગ્રો કરશે? તો શેર જેમને ખરીદ્યા હતા એમને પ્રોફિટ આધારે ડિવિડન્ડ મળશે, બરાબર, મળશે કે નહીં? મારી કંપની લોસમાં જાય તો આનંદ નહીં બી મળે, કારણ કે પ્રોફિટ પર જ ડિવિડન્ડ મળતું હોય. પણ બોન્ડવાળાને તો મારે દેવું છે એટલે તો ચૂકવવું જ પડશે. બોન્ડવાળાને તો દેવું છે એટલે ચૂકવવું જ પડશે. પણ માન લો કે આ મારી કંપનીએ પ્રોફિટ કર્યો, તો ખરેખર મારે મારા પ્રોફિટ પર ટેક્સેબલ ઇન્કમ, આ પ્રોફિટ છે, પ્રોફિટ પર બેટા, ટર્નઓવર પર નહીં, કંપનીના પ્રોફિટ પર મારે સરકારને કોર્પોરેટ ટેક્સ ચૂકવવો પડે કે નહીં? ચાલો, તો આના જે બી માલિકો હશે બેટા, જે બી માલિકો બન્યા હશે, તો તમે દેખો છો કે આ કંપનીએ 2 ટેક્સ ચૂકવવાના આવે. એક તો નિગમ કર ચૂકવવાનો આવે, કોર્પોરેટ ટેક્સ ચૂકવવાનો આવે. ઓકે, હવે એ કોર્પોરેટ ટેક્સ ચૂકવે, અને બીજી એક વાત, કોર્પોરેટ ટેક્સ સાથે સાથે એના જે માલિકો હશે, એ માલિકોને પ્રોફિટ થયો હશે, તો પ્રોફિટનું થોડું ડિવિડન્ડ મળ્યું હશે. શું મળ્યું હશે? ડિવિડન્ડ. હવે એ ડિવિડન્ડમાં હમણાં આપણે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ કેન્સલ કરી દીધો છે, પણ એ ડિવિડન્ડથી આવક થતી હશે તેને આપણે ઇન્કમ ટેક્સમાં ગણીશું કે નહીં?
બરાબર. આવકમાં ગણી દીધું એને, હમણાં હાલ બદલી નાખ્યું છે સરકારે. તો આ આવકમાં આપણે ગણીશું, તો એ આવકમાં ગણાશે તો આવકવેરો બી એ વ્યક્તિ ભરશે. એનો મતલબ દેશમાં કંપનીઓ બૂસ્ટ થાય તો નિગમ કર પણ મળે ને ઇન્કમ ટેક્સ પણ મળે. કંપની ખુદ પોતે એક પર્સન છે, બરાબર, એક લીગલી એન્ટિટી છે, તો એ પોતાનો નિગમ કર કોર્પોરેટ ટેક્સ ભરશે, પણ એના ડિવિડન્ડને મળવાથી ને માલિકો એ શું ભરશે? આવકવેરો ભરશે. હવે એ દરમિયાન માન લો કોઈએ શેર ખરીદ્યા છે કોઈ વ્યક્તિએ, બરાબર, કોઈએ શેર ખરીદ્યા છે કોઈ વ્યક્તિએ, પણ હું આ મારી કંપનીના 60% શેર તો મારી પાસે જ રાખું છું. કેટલા શેર રાખું છું? 60% શેર તો મારી પાસે જ રાખું છું. હવે તમે મને એમ કહો, શેર હોય, ઇક્વિટી હોય કે બોન્ડ હોય, બરાબર, એ મારી કેપિટલ ઇન્કમ કહેવાય કે નહીં? શું કહેવાય? કેપિટલ ઇન્કમ. જો આ નહીં ખબર પડતી તો આગલા વિડીયો જોઈ લેવાના, બરાબર. કેપિટલ ઇન્કમ છે. હવે તમે જાણો છો કે જો હું મારી કોઈ કેપિટલ ઇન્કમ હશે, કેપિટલ ઇન્કમને જ્યારે હું વેચીશ, મારી કેપિટલ ઇન્કમને જ્યારે હું વેચીશ, સેલિંગ કરીશ, એના પર મને કઈ જે પ્રોફિટ થશે, એ પ્રોફિટ પર મારે મૂડીગત લાભાંશ કર એટલે કે કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડે કે નહીં? કયો ટેક્સ ભરવો પડે? કેપિટલ ગેઇન ટેક્સ. કયો ટેક્સ ભરવો પડશે? કેપિટલ ગેઇન ટેક્સ, બરાબર. તો મારે કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડે. તો વિચાર કરો, એક કંપની ગ્રો થાય તો સરકારને નિગમ કર પણ મળે, સરકારને ઇન્કમ ટેક્સ પણ મળે, સરકારને કેપિટલ ગેઇન ટેક્સ પણ મળે કે નહીં એમ કહું? ઓકે, મજાની વાત ત્યાં છે. એનો મતલબ તમારા મગજની અંદર એક વસ્તુ હવે આવી ગઈ કે સાહેબ એક કંપની ડેવલપ થશે તો સરકારને બેનિફિટ થશે, એક કંપની સારી ગ્રો કરશે તો લોકોને એમ્પ્લોયમેન્ટ સર્જન થશે, રોજગારી મળશે, બરાબર, રોજગારી મળશે ને એનું પ્રોડક્શન વધશે કંપનીનું તો દેશની જીડીપી વધશે, અને રોજગારી હશે તો લોકોના હાથમાં મની હશે તો મનીનું સર્ક્યુલેશન હશે, એક નાણાંનો ફ્લો હશે, બરાબર, અને નાણાંનો ફ્લો સારો હશે તો શાખ સર્જન હશે, મની મલ્ટીપ્લાયર હશે. હવે શાખ સર્જન શું છે આપણે બેંકમાં ભણીશું, મની મલ્ટીપ્લાયર શું છે. તો આવું બધું થશે એટલું તમારું દિમાગ આખું રોટેશન ચાલે છે કે નહીં, સર્ક્યુલર ચાલે છે મગજ? ઓકે. પણ હવે થાય છે શું કે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટની અંદર, ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટની અંદર એવું હોય કે માન લો આ એ દેશ છે અને આ બી દેશ છે. અહીંયા એ દેશ પર માન લો કે 15 થી 20% ટેક્સનો સ્લેબ હોય અને આ બી દેશ છે ત્યાં માંડ 2 થી 3% ટેક્સનો સ્લેબ હોય. સમજ્યા? કોઈ એ દેશ છે ત્યાં ટેક્સનો સ્લેબ કેટલો છે? 15 થી 20%, અને બી દેશ છે ત્યાં ટેક્સનો સ્લેબ કેટલો છે? 2 થી 3%. હવે તમે કીધા સાહેબ તો આ દેશ કેમ આટલા ઓછા ટકા રાખતું હશે? ભાઈ એમનું જિયોગ્રાફિકલ એરિયા બહુ નાનો છે, એમની જોડે બીજા એવા કોઈ ખનિજ સંસાધનો નથી કે પોતાનો દેશ ચલાવી શકે, એ લોકો ટુરિઝમ પર જ પોતાનો દેશ ચલાવતા હોય, બરાબર. આમ એટલે એમના પાસે તો $1 મિલિયન બિલિયનનો ડોલર બી જો અહીં આવી જાય, બરાબર, તો એમની સતત સમાવેશી વિકાસ એમે થઈ જાય, આગલી 10 પેઢી નીકળી જાય. હે, આમ દેખવા જાય તો 10 પેઢી તો નહીં નીકળે, પણ કહું એક પેઢી તો નીકળે કેમ? તો દેખો ટૂંકમાં આવું કરે. હવે સરકારોએ, જૂની સરકારોએ આવા કરાર કર્યા હતા, ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ. ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ. ડબલ એટલે દોહરું, ટેક્સેશન એટલે કર, અવોઇડન્સ એટલે ટાળવું, અને એગ્રીમેન્ટ એટલે કરાર. દોહરા કરાદાન, દોહરા કરાદાન, 2 વખત કર નહીં ભરવાનો, ટાળવાનો એવો કરાર. એનો મતલબ જો ભારતની સરકારે કોઈ સિંગાપુર, મોરેશિયસ કે કેમેન આઇલેન્ડ એવા દેશ જોડે કે રિયુનિયન ટાપુ જેવા કોઈ દેશ જોડે ડબલ DTAA એગ્રીમેન્ટ કર્યો હોય, DTAA એગ્રીમેન્ટ કર્યો હોય તો આ વ્યક્તિ અહીં આવે તો આ સરકાર જ ટેક્સ લઈ શકે, આ વ્યક્તિ અહીં આવે તો આ સરકાર જ ટેક્સ લઈ શકે. એનો મતલબ ભારતનો માણસ સિંગાપુરમાં જઈને કમાય તો જમ્મે એટલું ત્યાં એની કંપની બૂસ્ટ કરશે, એનો ટેક્સ ભારત સરકાર જ લઈ શકે. પણ સિંગાપુરનો કોઈ વ્યક્તિ ભારતમાં આવીને કામ કરશે તો ભારતમાં એ કંપની ગમે એટલું બૂસ્ટ કરશે, ગમે એટલું કમાશે, એનું પ્રોફિટ હશે, એનો એ હશે તો એ ટેક્સ કોને ચૂકવશે? ખાલી સિંગાપુર. હવે આનો ઉદ્દેશ્ય શું હતો? આનો ઉદ્દેશ્ય હતો વ્યૂહાત્મક વિકાસ કરવાનો, 2 દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને મજબૂત કરવાનો, 2 દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને મજબૂત કરવાનો, એટલે કે ડિપ્લોમેટિક રિલેશન. શું હતું બેટા? ડિપ્લોમેટિક રિલેશન, બરાબર. ટૂંકમાં ડિપ્લોમેટિક રિલેશન માટે આ એગ્રીમેન્ટો થતા હતા.
પણ લોકો એનો લૂપ હોલ્સ શું ખોલ્યો જોઈ લો. અહીંયા એવું થયું કે સરકારને ધીરે ધીરે જાણ થવા માંડી, ખ્યાલ આવ્યો કે આ DTAA જે ટેક્સ છે, એગ્રીમેન્ટ છે, એના કાયદામાં રહીને લોકો ટેક્સનું અવોઇડન્સ કરે છે. કઈ રીતે? તો ભારતના ચુનિંદા નેતાઓ, નામ નહીં લેવાય મારથી, ફિલ્મ સ્ટારો, બરાબર હે ને, કે આ જે મોટા માણસો હશે બેટા, મધ્યમ વર્ગનો માણસ તો આવા ખેલ કરતો જ નહીં હશે, બરાબર. એનો મતલબ સમજી લો સેલિબ્રિટી, બરાબર, દાને દાને કેસર કે દમ વાલે, એ બધા એ લોકો અહીંયાથી શું કરશે કહું તમને, એક હવાલા દ્વારા, કોના દ્વારા? હવાલા. હવે હવાલા ટ્રેડિંગ શું છે એટલું તો બધું ખબર હોવું જોઈએ આ ઉંમરમાં તમને. અહીંયાથી એ શું કરશે ખબર? સિંગાપુરની અંદર એક ફર્મ કંપની, એક ખાલી 2 4 5 ખુરશી પડી રહે એવો એક રૂમ લઈ લેશે, ત્યાં રજીસ્ટ્રેશન કરાવી દેશે. ક્યાં? અહીં સિંગાપુર મોરેશિયસમાં રજીસ્ટ્રેશન કરાવી દીધું અહીં. ઓકે. હવે અહીંયાથી એ શું કરશે? અહીંયાથી એ વ્યક્તિ પોતાના માણસને અહીંયા મોકલશે. હવે એ માણસ ક્યાં? સિંગાપુરનો થઈ ગયો. કંપનીનું રજીસ્ટ્રેશન ક્યાં કર્યું? સિંગાપુર મોરેશિયસ. કંપનીનું રજીસ્ટ્રેશન ક્યાં કર્યું? બોલો, સિંગાપુર મોરેશિયસ. હવે પૈસો બી આ જ માણસનો છે કે નહીં એમ કહું. માન લો આ માણસ પ્રમોદ જ છે, બીજો કોઈ નહીં. મેં શું કર્યું? મેં એને એમ કીધું કે ભાઈ જો અહીંયા મારી કંપની ગ્રો કરશે તો મારે કોર્પોરેટ ટેક્સ ભરવો પડશે 20-25%, મારે કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડશે, બરાબર. એના કરતાં એક કામ કર, બરાબર, કે ભાઈ તું અહીંયાથી અહીંયા જા અને અહીંયા નામની ખાલી કંપનીનું રજીસ્ટ્રેશન કરાવ, એટલે અહીં રજીસ્ટ્રેશન થઈ ગયું. અને અહીંયાથી આવ અને આ ઇન્વેસ્ટમેન્ટ મારી કંપનીમાં કર. જાગો. એનો મતલબ મેં માન લો અંકિતને મોકલ્યો હતો. કોને મોકલ્યો બેટા? અહીંયા અંકિતને. અંકિતે નામની કંપની ખોલી અહીંયા. કોઈ પ્રોડક્શનની, એક આંકડાનું પ્રોડક્શનની કંપની હોય તો બેટા પ્રોડક્શન હોય કે નહીં? બિન ઉત્પાદક કંપની, નોન રિપ્રોડક્ટ કંપની, કોઈ પ્રોડક્શન નહીં. અહીંયા એ ભાઈ આવ્યો અહીંથી, બરાબર, એને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું. વાહ સાહેબ, તો ભારત દેશમાં FDI આવ્યું સાહેબ, FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું. શું આવ્યું? શું આવ્યું? બોલો. મજા છે સાહેબ, વિદેશીઓ આપણા દેશમાં આવી રહ્યા. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, વિદેશી મૂડીરોકાણ થઈ રહ્યું. શું થઈ રહ્યું? વિદેશી મૂડીરોકાણ થઈ રહ્યું. દેખીતી રીતે તો આવું જ થઈ રહ્યું ને. હવે તમે દેખો, આ અંકિત અહીંયા આવશે બેટા. અંકિત પ્રમોદ સરની જે કંપની છે એ કંપનીની અંદર શેર ખરીદ લેશે બધા, એમાં રોકાણ કરશે. તો તમે મને કહો, એ શેર ખરીદ લેશે, માન લો 80% શેર ખરીદ લેશે, તો અંકિત આ કંપનીનો ઓનર થઈ ગયો કે નહીં? પણ એ પૈસા ખરેખર કોના હતા બેટા? એ પૈસા ખરેખર કોના હતા? પ્રમોદ સરના જ હતા. પણ પ્રમોદ સર એથી રાઉન્ડ ટ્રિપિંગ કરીને અંકિત દ્વારા અહીં ઇન્વેસ્ટમેન્ટ કરાવી દીધું કે નહીં? અને અંકિતે શેર ખરીદ લીધા. અંકિતે શેર ખરીદ્યા એટલે તમે તમારે જાતે જ વિચારો, અંકિત એનો ઓનર થઈ ગયો કે નહીં? હવે મારી કંપનીને આખા વર્ષ દરમિયાન જે બી કંઈ નફો થશે, બરાબર, તો શું ભારતની ગવર્મેન્ટનો ટેક્સ સ્લેબ લાગશે? ના, કારણ કે કંપની આવી હતી ક્યાંથી? સિંગાપુર. કારણ કે DTAA પ્રમાણે આ કંપનીની ઇન્કમ પર હવે ટેક્સ કોણ માંગી શકે બેટા? સિંગાપુર ગવર્મેન્ટ. આ કંપનીમાં હું શેર હવે પાછો થોડા ટાઈમ બાદ લેવેચ કરું બેટા, તો કેપિટલ ગેઇન ટેક્સ લાગે કે નહીં? એ પણ કોણ માંગી શકે બેટા? સિંગાપુર ગવર્મેન્ટ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સમજો છો હું શું કહેવા માંગુ છું? કારણ કે અહીંયા એ લોકોએ લૂપ હોલ્સ ખોલી લીધો. કોનો બેટા? DTAA. એનો ઉદ્દેશ્ય અલગ હતો. એ કાયદાનો, બરાબર, કે આવા દેશો પણ આપણી સાથે રહે તો કોઈ દિવસ UN-માં આપણને આપણા બાજુ હાથ ઊભો કરે, બરાબર, હે ને, ટેબલ ઠોકવા કામ લાગે. પણ આનો દેખ લો ઉપયોગ કેવો કર્યો? ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ. એટલે વિચાર કરો બેટા, આ શું થયું એમ કહેવાય? ટેક્સ અવોઇડન્સ. કાયદામાં રહીને કરની ચોરી. એટલે કેપિટલ ગેઇન ટેક્સ બચાવી લીધો કે નહીં બેટા? એમ કહો. બોલો, બધા સમજવામાં સફળ થયા બેટા ને? હવે તમારી સામે કોઈ પણ દિવસ આવું આવે કે DTAA એટલે શું, તો તમે સમજાઈ શકો કે નહીં સમજાઈ શકો? બરાબર. આમ એટલે તમે વિચારો બેટા, કારણ કે મેં પહેલાં તમને કંપની શું છે એ સમજાયું, મેં પછી તમને શું સમજાયું કે કઈ રીતે અહીંયા, કારણ કે આ માણસ અહીંયા રોકાણ કરશે બેટા, તો શેર હોલ્ડિંગ એનું વધશે, તો એ માલિક તો એ જ થવાનો કે? તો હવે કંપનીનો માલિક એ હશે, પણ ખરેખર આડકતરી રીતે માલિક કોઈ બીજો જ છે કે નહીં બેટા? એમ કહો. ખબર પડે? તો આના માટે સખત કાયદો હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ બેટા?
હા, તો સરકારોને આવું ખબર પડે છે એટલે ટ્રાય કરે છે. હમણાં આપણે એક સાથે પહેલાં કેટલાક ટેક્સ અવોઇડન્સના એ છે એ ભણીશું, બરાબર. પછી તમને હું બતાવીશ કે સરકારે કયા પગલાં લીધા. હવે ટૂંકમાં અહીં દેખો બેટા, આ બધું સમજ્યા બાદ તમે દેખ લો બેટા, ઇન્ડિયામાં ટેક્સનો સ્લેબ કેટલો છે બેટા, બોલો? 10-20% છે, બરાબર. ઇન્ડિયન બિઝનેસમેન છે બેટા, બરાબર. હવે દેખો, મેક્સ અ ફોન સેલ કંપની ઇન મોરેશિયસ. ક્યાં બનાવી દીધી બેટા એને? મોરેશિયસમાં. દેખ લો, એકાદ મેડમને બિહાર દીધા લાલ કપડાં પહેરીને, દેખ લો, બરાબર. બેઠા છે, હલો સર હમ આપકી ક્યાં સેવા કર सकते हैं, તો બરાબર કોઈ સેવા નહીં મળે બેન, તું નવરી જ બેઠી છે અહીં, બરાબર. હે ને, કોઈ મતલબનું નથી બેટા. હા ને, આમ હવે આમ 4-5 ટેબલ એને અમારી કંપની અહીંથી ઇન્વેસ્ટમેન્ટ કરે એમ કરીને મને મોરેશિયસમાં કેટલો છે બેટા ટેક્સનો છે, વિચાર કરો. અરે 0 સુધી લે, બોલો. હવે કેમ લેતા હે? અરે બેટા તઈ તમે જાઓ અને ફરો તો એનાને ત્યાંની થોડી વસ્તુ ખાઓ તો એનાને રોજગારી મળી રહી કે નહીં બેટા, એમ કહો, બરાબર. ટુરિઝમ તો 0 થી 3%, બરાબર. હવે દેખ લો, રાઉન્ડ ટ્રીપિંગ થયું બેટા, શું કરશે? ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયા, બરાબર. અહીં આયા, દેખ લો, આ આવ્યો સગન મગન રમણ ભમણ, દેખ લો, અહીંયા આવીને ક્યાં રોકાણ કર્યું બેટા એને? ઇન્ડિયામાં. તો દેખ લો, હી મેક્સ પ્રોફિટ ઇન ઇન્ડિયા, ઇન્ડિયન ગવર્મેન્ટ કેન નોટ આસ્ક ટેક્સ, મોરેશિયન ગવર્મેન્ટ. એટલે હવે આના પર કોણ માંગશે બેટા ટેક્સ? મોરેશિયસ ગવર્મેન્ટ કે સિંગાપુર ગવર્મેન્ટ માંગે કે નહીં, બરાબર. પણ આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ માંગી શકે નહીં. પણ અહીંયા દેખ લો, જો ભારતનો માણસ અહીં જશે બેટા, હું તો એમ કહું આટલું સિંગાપુર છે એ અહીંયા આવીને આટલું ઇન્વેસ્ટમેન્ટ કરે તો ઇન્ડિયાવાળા તઈ જઈને કરવા જોઈએ કે નહીં, એમ કહું. એ જ લોજિક છે ખાલી, બરાબર. પણ જો ઇન્ડિયાવાળા અહીંયા કરશે તો શું થાય બેટા? ઇન્ડિયન બિઝનેસમેન મેક્સ પ્રોફિટ ઇન મોરેશિયસ, મોરેશિયસ ગવર્મેન્ટ કેન નોટ આસ્ક ટેક્સ, ઇન્ડિયન ગવર્મેન્ટ કેન આસ્ક ટેક્સ. પણ અહીં તો આપણી જોડે અહીંયા ભારતમાં કમાયરાને ટેક્સ સિંગાપુર મોરેશિયસ કમાયું. તો બોલો બેટા, વિચાર કરો. એફડીઆઈના નામે દેશને આપણે ટેક્સ ચોરીમાં લઈ જઈ રાખની, એમ કહો. હવે આવું કોણ કરી શકે? તો સમજી લો બેટા, મધ્યમ વર્ગ ના કરી શકે. આવું રાઉન્ડ ટ્રીપિંગ અને હવાલા દ્વારા આ લોકોનું દેખો, બેંકને તો માનના નહીં બેટા. દેખો, હવાલા આમ દેખવા જાય તો આમ આફ્રિકા કોઈ કામ કરવા જાય એ લોકો અહીંથી હવાલાથી પૈસા મોકલે બેટા. આપણે જૂના આંગળીયા એમ કહીએ કે નહીં, એ શું છે તારે? હવાલા જ છે કે બેટા? તો સમજો બેટા વાતને કે આ રીતે આખું રાઉન્ડ ટ્રીપિંગ થઈને આપણે ટેક્સની ચોરી કરતા હોય. તો બોલો, હું તમને ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ સમજાવવામાં સફળ થયો કે નહીં? બરાબર, એટલું જ છે આનામાં. જય હિન્દ.